સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાન એટલે કે જીકે પ્રશ્નો 1 થી 25 વિડીયો નંબર 1 આપણે બીજા સત્રની અંદર હવે સામાન્ય જ્ઞાનના પણ આપણે વિડીયો જે છે વિદ્યાર્થી મિત્રો જોવાના છે. તેમની અંદર આજે આપણે 1 થી 25 પ્રશ્નો લઈશું. દરેક વિડીયોની અંદર આપણે પ્રશ્નોની સંખ્યા જે છે આપણી અનુકૂળતા મુજબ જે છે એ જોવાના છે. તમારે આ વિડીયો જોવાનો છે, સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકની અંદર આમના જવાબ પણ તમારે જે છે લખતા જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. વિભાગ 2 તેમની અંદર ઇતિહાસના પ્રશ્નો આપણે જોવાના છે. એની અંદર ગુજરાત, ભારત તથા વિશ્વનો જે છે સમાવેશ થઈ જશે. તેમની અંદર સૌથી પહેલો સવાલ છે, ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ છે? તેમનો જવાબ છે એ અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો જોતા જજો અને સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકની અંદર જવાબ જે છે લખતા જજો. પાછળથી આની કોઈ પીડીએફ જે છે મૂકવામાં આવશે નહીં માટે. ત્યાર પછી બીજો સવાલ છે, ગુજરાત શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે? તેમનો જવાબ છે બી ગુર્જ રત્રા. ગુર્જ રત્રા. ત્યાર પછી ત્રીજો સવાલ છે, મહાત્મા ગાંધીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું? તેમનો જવાબ છે સી અમદાવાદ મિલ સત્યાગ્રહ. અમદાવાદ મિલ સત્યાગ્રહને. ચોથો સવાલ છે, જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? તેમનો જવાબ છે એ જેમ્સ ટોડ. પાંચમો સવાલ છે, નીચેનામાંથી કયું સ્થાપત્ય સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન બંધાવેલ નથી? તેમનો જવાબ છે સી રાણીની વાવ. ત્યાર પછીનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો, ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ વ્યારા કયા જિલ્લામાં આવેલું છે? તેમનો જવાબ છે બી તાપી જિલ્લાની અંદર જોવા મળે છે. સાતમું છે, ડાંગની દીદીના હુલામણા નામે લોક હૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું છે? સાતમાનો જવાબ છે એ પૂર્ણિમાબેન પકવાસાએ. આઠમો સવાલ છે, ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન કોને માનવામાં આવે છે? ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન કોને માનવામાં આવે છે? આઠમાનો જવાબ છે સી મુઝફ્ફર શાહ ત્રીજો. નવમો સવાલ છે, છત્રપતિ શિવાજીએ ગઢ આયા પર સિંહ ગેલા આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું? તેમનો જવાબ છે એ તાનાજી. આપણે સરસ મજાનું તાનાજી વિદ્યાર્થી મિત્રો મૂવી જોયું છે. તેનું સરસ મજાનું જે છે ભારત દેશની અંદર સરસ મજાનું કાર્ય ભૂમિકા જે છે જોવા મળે છે. દસમો સવાલ છે, ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા? ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા? તેમનો જવાબ છે એ ઇન્ડો ગ્રીક. એમને જે છે ભારતમાં સોનાના સિક્કા શરૂ કર્યા હતા. ત્યાર પછી આપણે 11મો સવાલ જોઈએ, અલ્હાબાદના સ્તંભ પર લખાણ કોના દ્વારા કરવામાં આવ્યું? તેમનો જવાબ છે સી હરિસેન દ્વારા જે છે કરવામાં આવ્યું હતું. ભગવાન શંકરના મનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી? ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી? તેમનો જવાબ છે એ વીરસેન સબા. 13મો સવાલ છે, પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માંગે છે આ વાક્ય કોણે કહ્યું? પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માંગે છે આ વાક્ય કોણે કહ્યું? તેમનો જવાબ છે બી કૌટિલ્યએ જે છે કહ્યું હતું. સંથાગાર એટલે શું? 14મું છે, સંથાગાર એટલે શું? તેમનો જવાબ છે સી ગણરાજ્ય સંઘની બેઠકનું સ્થળ. 15મો સવાલ છે, યુએન સાંગ કયા દેશનો પદયાત્રી હતો? યુએન સાંગ કયા દેશનો પદયાત્રી હતો? તેમનો જવાબ છે એ ચીન દેશનો જે છે જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ, પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો હતો? તેમનો જવાબ છે બી 1914. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો 17મો સવાલ, ગુજરાતનું કયું શહેર મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે? તેમનો જવાબ છે એ વેરાવળ. ગુજરાતનો સમુદ્ર તટ કેટલા કિમી લાંબો છે?
તેમનો જવાબ છે સી 1600 કિલોમીટર લાંબો છે. ત્યાર પછી જોઈએ 19મો સવાલ, ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો? તેમનો જવાબ છે એ 1961માં થયેલો જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા નથી? ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા નથી? તેમનો જવાબ છે સી શુક્લ તીર્થ. ત્યાં ગરમ પાણીના આપણને જે છે કુંડા જોવા મળતા નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી 20 પ્રશ્નો સુધી રાખીએ છીએ. ઘરે આ વિડીયો જોજો અને સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્નો લખતા પણ જજો. જય હિન્દ, જય ભારત.